હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. રત્નાકર એટલે સમુદ્રનું બીજું નામ, અને દક્ષિણ ગુજરાતના દરિયાદેવ એવા અરબી સમુદ્રનું નજરાણું સમાન, નયનરમ્ય, દિવ્ય અને અલૌકિક રત્ન એટલે BAPS સ્વામિનારાયણ મંદિર તિથલ, સનાતન ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન, બહારથી કલા કોતરણી અને શિલ્પ સ્થાપત્યના વૈભવથી ભરપૂર અને અંદરથી ચૈતન્ય આભા પ્રસરાવતી દિવ્ય, મનમોહક મૂર્તિના સ્વરૂપો જાણે સાગર છીપનું અણમોલ મોતી અહીં સાગરતટે આપના સૌની નજર સામે દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ ભવ્ય દિવ્ય સ્થાપત્યને આ વર્ષે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાગર જેમ પોતાના ભૂગર્ભમાં તળિયે અનમોલ રત્નો સંગ્રહ કરીને બેઠું છે તેમ છેલ્લા 25 વર્ષોથી આ નૈમિષારણ્ય સ્થાન કેટલી ઐતિહાસિક સ્મૃતિઓને સંગ્રહીને બેઠું છે. આ સ્મૃતિઓને જાણવા અને માણવાનું પર્વ એટલે રજત જયંતી મહોત્સવ. મંદિરનું આ સંકુલ સતત 25 વર્ષથી સામાજિક સેવાની સરવાણી વહાવી રહ્યું છે. એ પછી વ્યસનમુક્તિ હોય કે સંસ્કાર સિંચન, મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિ હોય કે આદિવાસી ઉત્કર્ષની પ્રવૃત્તિઓ, પૂર જેવી કુદરતી આપત્તિ હોય કે પછી કોરોના મહામારી હોય, આ મંદિર આધ્યાત્મની દીવાદાંડી સમાન હંમેશા સમાજની પડખે ઊભી રહી તમામને જીવનની સાચી દિશા બતાવી રહ્યું છે. જેની આધ્યાત્મિક ફોરમ વલસાડના ખૂણે ખૂણે પહોંચી છે અને છેલ્લા 25 વર્ષોથી લોકોને શાશ્વત શાંતિ અને પવિત્ર પ્રેરણાઓનું પિયુષ પાઈ રહ્યું છે. જેના પ્રેરક અને નિર્માતા છે બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ, અને પોષક છે BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેમની દિવ્ય કૃપાથી નિર્માણ થયેલ આ મંદિર અને એના દ્વારા પ્રાપ્ત થયેલ સત્સંગ, સેવા, સમજણ, સંપ જેવા મૂલ્યોને માણવાનો અવસર એટલે તિથલ મંદિર રજત જયંતી મહોત્સવ. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એ વલસાડ વિસ્તારમાં કરેલા અનંત ઉપકારોની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર એટલે તિથલ મંદિર રજત જયંતી મહોત્સવ. 25 એકરની ભૂમિ ઉપર એક અભૂતપૂર્વ નગર અહીં નિર્માણ પામ્યું, જે તારીખ 15મી 25 ડિસેમ્બર એટલે કે 11 દિવસ સુધી કાર્યરત રહેશે. જેનો સમય સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સવારે 9મી બપોરે 2 વાગ્યા કલાક સુધી અને આમજનતા માટે બપોરે 3જી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે. જેમાં લોકોની આધ્યાત્મિક ઉન્નતિ થાય એ હેતુથી વિવિધ માધ્યમો અને રસપ્રદ કાર્યક્રમો દ્વારા લોકોને પવિત્ર પ્રેરણાઓ પ્રાપ્ત થશે. અહીં આધ્યાત્મિકતા એ ફક્ત આત્મકલ્યાણ નહીં પરંતુ સમાજ કલ્યાણ પણ છે. જેની શુભ શરૂઆત થશે સમૂહ લગ્નોત્સવથી. સમૂહ લગ્નોત્સવ અને નગર ઉદ્ઘાટન. સનાતન હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંનો એક મહત્વનો હિન્દુ સંસ્કાર એટલે લગ્ન. આ લગ્ન સંસ્કાર એક પવિત્ર વિધિ છે. જેમાં 100 જેટલા યુગલો લગ્નગ્રંથિથી જોડાયા. તિથલ મંદિર રજત જયંતીનો શુભારંભ રવિવારના રોજ સવારે 8 વાગ્યા કલાકે સમૂહ લગ્ન અને સવારે 10 વાગ્યા કલાકે નગર ઉદ્ઘાટનથી થઈ ગયો. આ જ દિવસે ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ ઉદ્ઘાટન થયું. તંદુરસ્ત તો જ મનદુરસ્ત માટે BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતી મહોત્સવ ઉપક્રમે સમગ્ર મહોત્સવ દરમિયાનની શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ, મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનો પણ જાહેર જનતાને લાભ પ્રાપ્ત થશે. આ મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ દરમિયાન નિદાન થયેલ જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવામાં આવશે. વિશ્વ શાંતિ મહાયાગ યજ્ઞ એ સનાતન ધર્મમાં વૈદિક મંત્રો સાથે અગ્નિમાં આહુતિ આપવાની અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ ધાર્મિક ક્રિયા છે. જે તારીખ 20 અને 21 ડિસેમ્બરના દિને વિશ્વ શાંતિ મહાયાગ સવારે 5:30 કલાકે યોજવામાં આવશે. વલસાડ શહેરમાં ભવ્ય શોભાયાત્રા. અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની એક ભવ્ય શોભાયાત્રા તારીખ 21 ડિસેમ્બરને શનિવારે બપોરે 2 કલાકે વલસાડ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે. તિથલ સ્વામિનારાયણ મંદિર યશગાથા. તારીખ 23 અને 24ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં તિથલ મંદિરનો ઐતિહાસિક ઇતિહાસ ગાથા સ્વરૂપે સાંજે 7 કલાકે રજૂ કરવામાં આવશે. મહિલા સંમેલન. તારીખ 24 ડિસેમ્બરને મંગળવારે અક્ષર પુરુષોત્તમ મહારાજનો મહાઅભિષેક, મહાપૂજા અને મંદિર પાટોત્સવ સવારે 6 કલાકે યોજાશે. સાંજે 7 કલાકે મહિલા સંમેલનનું આયોજનમાં કરવામાં આવેલ છે. રજતજયંતી મહોત્સવની મુખ્ય સભા. તારીખ 25 ડિસેમ્બરને બુધવારે રજત જયંતીની મુખ્ય સભા સાંજે 7 કલાકે શરૂ થશે. જેમાં BAPS સંસ્થાના સદ્ગુરુ સંતોના અલૌકિક સાનિધ્યમાં રજત જયંતી મહોત્સવની સભાનો અદ્ભુત લાભ પ્રાપ્ત થશે. નગરના મુખ્ય આકર્ષણો. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જે આકર્ષણો હતા તે તમામ આકર્ષણો
બાળનગરી જેમાંગ વિલેજ ઓફ ભુજો અને સી ઓફ સુવર્ણાના વિદ્યાર્થીઓ માટેના ખાસ લાઇવ શો તેમજ બાળકોના મનોરંજન માટે ગેમ ઝોન અને મેસ્કોટ, પ્રેરણાદાયી પ્રદર્શનો, ચલો તોડ દેઈએ બંધન, અવર ઇન્ડિયા માય ઇન્ડિયા, સંત પરમ હિતકારી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભવ્ય પ્રવેશ દ્વાર તેમજ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા, ભજન કુટીર, સુંદર બગીચો વગેરેનો લાભ પ્રાપ્ત થશે. તો કોને કોને આ અભૂતપૂર્વ નગરનો અનેરો લાભ લીધો અમને કોમેન્ટમાં જણાવો. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય, મંદિર અને મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર. સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ.